નમસ્કાર મિત્રો, કેમ છો? હું મોહિત ગોસ્વામી, ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેંગ્વેજ ટીચિંગ ઇંગ્લિશ મીડિયમ બીએડ કોલેજ રાજકોટ તરફથી અમારી આ ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીએડ પ્રોગ્રામ અંતર્ગત સેમેસ્ટર 1માં યુનિટ 2.2 માં આવતા મધ્યવર્તી સ્થિતિમાનના માપ એટલે કે મેઝર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી વિશે ભણીશું. આ યુનિટમાં અંકશાસ્ત્રીય ગણતરી આવતી હોવાથી આપમાંથી ઘણા બધા મિત્રોને કદાચ આ યુનિટ થોડો અઘરો લાગતો હશે, પણ મિત્રો આ યુનિટ ખૂબ જ સહેલો છે અને આપને CC2માં 70 માંથી ઓછામાં ઓછા 8 થી 10 માર્ક્સ રોકડા અપાવી શકે તથા ભવિષ્યમાં પણ આપને ટેટ, ટાટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી થઈ શકે તેમ છે. તો ચાલો મધ્યવર્તી સ્થિતિમાનના માપ વિશે ભણીએ. પ્રકરણ ચાલુ કરતા પહેલા માહિતીના પ્રકાર વિશે થોડું સમજીએ. આંકડાશાસ્ત્રમાં માહિતીના મુખ્યત્વે 2 પ્રકાર છે. પ્રથમ છે અવર્ગીકૃત માહિતી, કે જેમાં ફક્ત આવૃત્તિ એટલે કે પ્રાપ્તાંકો આપેલા છે, જેને આપણે આંકડાશાસ્ત્રની ભાષામાં FI કહીશું. સંકેતમાં જેને FI લખી શકાય છે. અહીંયા જેમ આપેલી છે આવૃત્તિ 13, 15, 17, 19. એટલે અહીંયા માત્ર આવૃત્તિ જ આપેલી હોય છે, તેને કહીશું આપણે અવર્ગીકૃત માહિતી. અને બીજો પ્રકાર છે વર્ગીકૃત માહિતી. અહીંયા અવર્ગીકૃત માહિતીની જેમ આવૃત્તિઓ તો આપેલી જ હોય છે, પણ સાથે એ આવૃત્તિને વર્ગમાં વિભાજિત કરેલી આપવામાં આવેલી હોય છે. દાખલા તરીકે પ્રથમ વર્ગ છે 0 થી 5, જેમાં આવૃત્તિ આવેલી છે 13, 5 થી 10 15, 10 થી 15 17 અને 15 થી 20 19. જ્યારે પ્રાપ્તાંકોની સંખ્યા ખૂબ જ વિશાળ હોય છે ત્યારે અલગ અલગ પ્રાપ્તાંકો આપવાની જગ્યાએ એ પ્રાપ્તાંકોને વર્ગમાં વિભાજિત કરી દેવામાં આવે છે. દાખલા તરીકે જો આપણે 50 માર્ક્સની ટેસ્ટ લઈએ અને એમાં જો આપણે પરિણામ કોઈને બતાવવું હોય અથવા તો લેખિત સ્વરૂપે પ્રસિદ્ધ કરવું હોય તો આપણે 1 માર્ક્સ વાળા 5 વિદ્યાર્થીઓ, 2 માર્ક્સ વાળા આટલા, 3 માર્ક્સ વાળા 7 વિદ્યાર્થીઓ, આ રીતે કહેવાની જગ્યાએ એ પરિણામ ખૂબ જ લાંબુ થઈ જશે. તો એને ટૂંકમાં લખવા માટે આપણે એ પ્રાપ્તાંકોને સૌપ્રથમ તો ટૂંકા વર્ગમાં વિભાજિત કરી દેશું. એટલે કે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50. અને હવે 0 થી 10 માટે 0 થી 10 સુધી માર્ક્સ આવેલા વિદ્યાર્થીઓ જેટલા હશે એ આપણે 0 થી 10 વર્ગની સામે એ આવૃત્તિ મૂકી દેશું. દાખલા તરીકે 12 વિદ્યાર્થીઓને 0 થી 10 વચ્ચે માર્ક્સ આવેલા છે, તો આ વર્ગ થશે 0 થી 10 અને એની આવૃત્તિ થશે 12. એ જ પ્રમાણે 10 થી 20 વચ્ચે માર્ક્સ આવેલા વિદ્યાર્થીઓ 8 હોઈ શકે, 20 થી 30, 30 થી 40. આ પ્રમાણે વહેંચાયેલી માહિતીને વર્ગીકૃત માહિતી કહે છે. અને જેમાં વર્ગો નથી આવેલા એ માહિતીને અવર્ગીકૃત માહિતી કહે છે. આપણા અભ્યાસક્રમમાં આપણે મધ્ય એટલે કે મીન, જેની સંજ્ઞા છે x બાર, મધ્યસ્થ એટલે કે મીડિયન, જેની સંજ્ઞા છે કેપિટલ M, અને બહુલક મોડ, જેની સંજ્ઞા છે કેપિટલ Z. પણ આ ત્રણેય માપોની ગણતરી આપણે ફક્ત ને ફક્ત અવર્ગીકૃત માહિતીના આધારે કરવાની છે. તો ચાલો શરૂઆત કરીએ મધ્યકથી. મધ્યક એટલે કે સરેરાશ. બીજી રીતે કહીએ તો એવરેજ. આપમાંથી ઘણા બધા મિત્રોએ આ શબ્દ સાંભળેલો હશે. કોઈ પણ લાંબી માહિતી હોય એને જો આપણે ટૂંકમાં રજૂ કરવી હોય તો જનરલી આપણે સરેરાશ અથવા તો એવરેજ એવો શબ્દ વાપરતા હોઈએ. દાખલા તરીકે તમે કોઈ એક ટેસ્ટ સિરીઝ આપેલી છે જેમાં 30 માર્ક્સના 4 પેપર છે
અને તમારે 4 પેપરમાં અનુક્રમે 30 માંથી 27, 28, 25 અને 30 માર્ક્સ આવેલા છે. અને જો તમારે આ પરિણામ તમારે કોઈને જાણ કરવી હોય તો આપણે કઈ રીતે કરી શકીએ? પહેલા પેપરમાં 27, બીજા પેપરમાં 28, ત્રીજા પેપરમાં 25, ચોથા પેપરમાં 30. આ થોડું કંટાળાજનક લાગશે. જો આપણે 4 પ્રાપ્તાંકોને કોઈ એક પ્રાપ્તાંકોમાં રજૂ કરી શકીએ અને આપણો કહેવાનો જે સાર છે એ પણ એમને એમ રહે તો થોડું સારું રહેશે. તો આના માટે આપણે તેની સરેરાશ કાઢવી પડશે. સરેરાશ એટલે કે મધ્યક, જેનો આપણે સંજ્ઞા જોયેલી હતી x બાર. x બાર માટેનું સૂત્ર આપણું આવશે સિગ્મા fi અપોન n. અહીંયા સિગ્મા એટલે સરવાળો, fi આપણી પાસે આપેલી છે, જે આપણી આવૃત્તિઓ છે 27, 28, 25 અને 30 એ આપણી fi થશે. એટલે ઉપરનું જે પહેલું સ્ટેપ છે આપણું એ રહેશે સિગ્મા fi, એટલે કે fi નો સરવાળો. 4 પ્રાપ્તાંકો છે એનો આપણે સરવાળો કરી લઈએ. 7 ને 8 15 ને 5 20 નું શૂન્ય વધી 2 ને 2 4 6 8 અને 11. એટલે કે સિગ્મા fi આપણા આવ્યા છે 110. એના છેદમાં આપણે મૂકવાના છે n. હવે અહીંયા n કુલ આવૃત્તિની સંખ્યા થશે. અહીંયા આપણે જોઈએ તો 1 2 3 અને 4 આવૃત્તિ આપેલી છે, એટલે આપણા n 4 થશે. સૂત્રમાં કિંમત મૂકીએ. સિગ્મા fi બરાબર 110 અને છેદમાં n એટલે 4. હવે આપણે 110 નો ભાગાકાર કરીએ 4 સાથે. 4 2 8 30, 4 7 28, 5 વધશે, પોઈન્ટ આવશે ને 4 5 20. તો આપણો સરેરાશ થાય છે 27.5. મધ્યકની કિંમત આમાં મળે છે 27.5. જોયું કેટલું સહેલું છે? કોઈ પણ રકમની જો આપણે મધ્યક કાઢવો હોય, સરેરાશ કાઢવી હોય તો સૂત્ર આપણે એક જ યાદ રાખવાનું છે, સિગ્મા fi છેદમાં n. જ્યાં સિગ્મા fi બરાબર આપેલી આવૃત્તિઓનો સરવાળો અને n બરાબર કુલ આવૃત્તિની સંખ્યા. આ કિંમત મૂકીને આપણે ફક્ત ભાગાકાર કરવાનો છે એટલે મધ્યક મળી જશે. તો આવો જ એક દાખલો તમને પણ આપું છું, તમારે પ્રેક્ટિસ કરવાની છે. fi તમારી રહેશે 18, 17, 15, 25 અને ફરી પાછા 25. ચાલો આની સરેરાશ તમારે જાતે કાઢવાની છે. સ્ટેપ હું તમને ખાલી કહી દઉં છું શું કરવાનું છે તમારે. સૂત્ર આપણું રહેશે સિગ્મા fi છેદમાં n, એટલે કે આ 5 આવૃત્તિઓનો સરવાળો જે થશે સિગ્મા fi અને એનો ભાગાકાર કરવાનો છે n સાથે, એટલે કે કુલ આવૃત્તિની સંખ્યા. અહીંયા રહેશે 1 2 3 4 અને 5. એટલે આનો જે સરવાળો આવે એનો ભાગાકાર 5 સાથે કરવાનો છે. એ આપણો જવાબ રહેશે. આ પ્રકરણમાં તમારે કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ્સમાં પૂછી શકશો. હવે મધ્યકનો ગેરફાયદો શું છે? ફાયદો આપણે જોઈ લીધો કે કોઈ મોટી રકમને, કોઈ મોટી માહિતીને ખૂબ જ ટૂંકાણમાં રજૂ કરવા માટે મધ્યકનો ઉપયોગ થાય છે. પણ આમાં તકલીફ ક્યારે થાય? તો દાખલા તરીકે કોઈ કંપનીની સેલેરી આપણે પૂછીએ, સેલેરીની વિગતો આપણે માંગીએ અને જો એમાં ઉપરના પ્રાપ્તાંકો ખૂબ જ વધારે અસર કરશે, ટોચના એટલે કે સૌથી ઉપરના અને સૌથી નીચેના. જો કંપનીના સરેરાશ પગાર 2000, 3000, 2500,
2500, 2000 આ હોય અને જો કોઈ એક વ્યક્તિનો પગાર 50,000 હોય તો છેવાડાના પ્રાપ્તાંકો એટલે કે સૌથી ઉપરના અથવા તો સૌથી નીચેના પ્રાપ્તાંકો આમાં ખૂબ જ વધારે અસર કરશે. જોઈએ આપણે તો 50,000 વત્તા 2 52 ને 3 55 ને 5 60 અને 2 62 એટલે અહીંનો સરવાળો થાય છે 62,000. છેદમાં આપણે મૂકવાના છે 6 એટલે x બાર આપણા થશે 62,000 ના છેદમાં 6. આનો જવાબ આપણે આવશે એપ્રોક્સિમેટલી 13,000 ની આસપાસ જવાબ આવશે આપણો. જ્યારે આપણે જોઈ શકીએ છીએ કે લગભગ બધા જ કર્મચારીઓનો એવરેજ પગાર 2,000-2,500 ની આસપાસ છે, પણ છતાં સરેરાશ 13,000 આવે છે, કારણ કે કોઈ એક વ્યક્તિનો પગાર 50,000 છે. એટલે મધ્યકની સૌથી મોટી ખામી એ છે કે છેવાડાના પ્રાપ્તાંકો જે સૌથી છેલ્લે રહેલા છે, સૌથી મોટા અથવા તો સૌથી નાના પ્રાપ્તાંકોની ખૂબ જ વધારે અસર મધ્યકમાં થાય છે. ત્યાર પછી આપણું બીજું માપ છે મધ્યસ્થ. અગાઉ આપણે જોયેલું હતું એ પ્રમાણે એની સંજ્ઞા છે કેપિટલ M. મધ્યસ્થ એટલે વચ્ચેની સંખ્યા. શબ્દ ઉપરથી જ આપણે અર્થ થોડો ઘણો કાઢી શકીએ. મધ્ય એટલે મધ્યમાં આવેલી જે સંખ્યા છે એ આમાં જવાબ આવશે આપણો. પણ થોડા એના નિયમો છે જે આપણે પહેલા શીખી લેવા પડશે. દાખલો તરીકે અહીંયા જો આપણી પાસે આવૃત્તિઓ હોય 15, 25, 18, 17, 12, 16 અને 19, તો આ માહિતીમાં વચ્ચેની સંખ્યા મધ્યસ્થ હશે. પરંતુ વચ્ચેની સંખ્યા ગોતવા માટે આપણે સૌથી પહેલા આપેલી માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવી પડશે. એટલે અહીંયા આપણું પ્રથમ સ્ટેપ રહેશે માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવી. એટલે કે નાની સંખ્યાથી લઈને મોટી સંખ્યાના રૂપમાં આપણે સૌપ્રથમ આપેલી માહિતીને ગોઠવવી પડશે. સૌથી નાની માહિતી આમાં આવશે 12, ત્યારબાદ 15, 16, 17, 18, 19 અને 25. હવે આપણી માહિતી ચડતા ક્રમમાં ગોઠવાઈ ગઈ છે. હવે આપણે આ માહિતીનો વચ્ચેનો પ્રાપ્તાંક જવાબ તરીકે લેવાનો છે. મધ્યસ્થમાં આપણી પાસે બે રીત આવશે. પ્રથમ રીત કે જો આપેલી આવૃત્તિ એકી સંખ્યામાં હોય, અહીંયા જેમ આપેલી છે 1, 2, 3, 4, 5, 6 અને 7, કુલ માહિતીના પ્રાપ્તાંકો 7 છે. એટલે કે આપેલી આવૃત્તિ એકી સંખ્યામાં છે. જો એકી સંખ્યામાં હોય તો આપણા માટે મધ્યસ્થનું સૂત્ર થશે n+1/2 મો પ્રાપ્તાંક. એટલે આપણે n એટલે કે કુલ આવૃત્તિની સંખ્યા જે અહીંયા 7 છે વત્તા 1 એટલે થશે 7 વત્તા 1/2 મો પ્રાપ્તાંક. આ વસ્તુ ભૂલવાની નથી. જનરલી મધ્યસ્થમાં વિદ્યાર્થીઓ ભૂલ કરે છે આ શબ્દ લખવામાં. આ લખાતું નથી. 7 ને 1 8/2 ને 4 જવાબ આવી જાય છે. પણ ખરેખર મધ્યસ્થ આપેલી જે આવૃત્તિ છે એમાંથી તમારે જે 4 જવાબ આવ્યો તો ચોથો પ્રાપ્તાંક જે આવશે એ જવાબ આવશે. એટલે અહીંયા આપણે જોઈએ તો 7 વત્તા 1 એટલે 8/2 મો પ્રાપ્તાંક. એટલે આપણો જવાબ થશે 4 મો પ્રાપ્તાંક, એટલે કે ચોથો પ્રાપ્તાંક. એટલે આપણે જે ચડતા ક્રમમાં ગોઠવેલી આવૃત્તિ છે એમાંથી ચોથો પ્રાપ્તાંક જે છે એ આપણો જવાબ થશે. તો જોઈએ આપણે ચડતા ક્રમમાં ગોઠવેલી આવૃત્તિમાં 1, 2, 3 અને 4, તો આપણો જવાબ થશે 17. તો આ માહિતી માટે આપણો મધ્યસ્થ થાય છે 17. તો એકી સંખ્યાના પ્રાપ્તાંકો જ્યારે હોય ત્યારે એની ફરીથી એકવાર આપણે સ્ટેપ જોઈ લઈએ. શું કરવાનું છે? સૌપ્રથમ તમારે આવૃત્તિની સંખ્યા ગણવાની છે.
એકી સંખ્યામાં છે કે બેકી સંખ્યામાં? અહીંયા આપણે જોઈએ તો 1 2 3 4 5 6 અને 7 એટલે કે એકી સંખ્યામાં પ્રાપ્તાંકો છે. ત્યાર પછી આપણે માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવાની છે. એટલે સૌથી નીચેનો પ્રાપ્તાંક સૌથી પહેલા આવશે અને સૌથી મોટો પ્રાપ્તાંક સૌથી છેલ્લે આવશે. તો આપણે માહિતીને ચડતા ક્રમમાં ગોઠવેલી છે 12 15 16 17 18 19 અને 25. ત્યારબાદ તમારે સૂત્ર મૂકવાનું છે. ચડતા ક્રમમાં ગોઠવાનું ભૂલવાનું નથી, કારણ કે નકર સૌથી વધારે તકલીફ જો વિદ્યાર્થીઓને આમાં થતી હોય છે તો બે ભૂલો જનરલી થતી હોય છે. એક તો કા માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવાનું ભૂલાઈ ગયું હોય, અને બીજું એવું બની શકે કે તમે 4મો પ્રાપ્તાંક આવ્યો, આટલામો પ્રાપ્તાંક જોવાનો છે એ ભૂલાઈ જતું હોય છે જનરલી, અને 4 જ જવાબ થઈ જતો હોય છે. તો આ બે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે મધ્યસ્થની ગણતરી કરતી વખતે. તો આ દાખલાનો આપણો જવાબ થાય છે મધ્યસ્થ બરાબર 17. તો એક રકમ આપું આવી જજી, લખું છું અહીંયા 12 21 17 18 13 16 અને 14. પ્રથમ તમારે એ જ કામ કરવાનું રહેશે. માહિતીને ચડતા ક્રમમાં ગોઠવી નાખો. ત્યારબાદ n એટલે કે કુલ આવૃત્તિની સંખ્યા, જે અહીંયા પણ આગલા દાખલાની જેમ જ 7 છે. ત્યારબાદ તમારે સૂત્રમાં કિંમત મૂકવાની છે. જો n બરાબર એકી સંખ્યા હોય તો આપણા માટે સૂત્ર આ રહેશે. જો n બેકી સંખ્યામાં હોય એટલે કે n 6 અથવા તો 8 હોય તો સૂત્ર બીજું આવશે. ચાલો, જો આ સમજાઈ ગયું હોય તો આપણે જ્યારે મધ્યસ્થની આવૃત્તિઓ બેકી સંખ્યામાં હોય એટલે કે જો 7 ની જગ્યાએ અહીંયા 6 કે 8 હોય તો શું કરવું એના માટે સમજીએ આગળ. હવે આપણે એક એવો દાખલો લઈએ જેમાં આવૃત્તિની સંખ્યા બેકી સંખ્યામાં આવે. તો એના માટેની રકમ આપણે રાખીએ 17 9 18 25 23 21. આ આપણી રકમ છે. જો આપણે સૌથી પહેલા તો પ્રાપ્તાંકોની સંખ્યા ગણી લઈએ. 1 2 3 4 5 6 એટલે કે આવૃત્તિની સંખ્યા બેકી સંખ્યામાં છે. તો આપણે મધ્યસ્થનું બીજું સૂત્ર ઉપયોગમાં લેવાનું છે. પરંતુ સૌથી પહેલું સ્ટેપ તો આમાં પણ ઓની જેમ જ રહેશે. માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવી પડશે. તો પહેલું કામ આપણે એ કરી નાખીએ. 9, ત્યારબાદ આવશે 17 18 21 23 અને 25. ત્યાર પછીનું સ્ટેપ આપણું બીજું સૂત્ર આપણે પહેલા જોવું પડશે. મધ્યસ્થ શોધવા માટેનું જ્યારે બેકી સંખ્યામાં પ્રાપ્તાંકો હોય તેના માટેનું સૂત્ર રહેશે m બરાબર n/2 મો પ્રાપ્તાંક વત્તા n/2 પ્લસ 1 મો પ્રાપ્તાંક અને છેદમાં 2. સૂત્ર થોડું મોટું છે પણ ખૂબ જ સહેલું છે. અહીંયા આપણે શું કરવાનું છે, વચ્ચે બે સંખ્યાઓ આવશે. જો એકી સંખ્યા હોત તો 7 સંખ્યા હોય તો 3 આ બાજુથી કાઢી નાખો, 3 ઓલી બાજુથી કાઢી નાખો, વચ્ચેની એક જ સંખ્યા વધશે. પણ જો બેકી સંખ્યામાં પ્રાપ્તાંકો હોય તો વચ્ચે કોઈ સંખ્યા આવેલી હોતી નથી. એટલા માટે આ સૂત્ર થોડું લાંબુ છે, પણ એમાં એટલું બધું અઘરું કંઈ છે નહીં. શું કરવાનું છે તમારે, કુલ n, જે અહીંયા n બરાબર આપણી છે 6, તો વચ્ચેની બે સંખ્યાઓ મળશે આપણે, અને એની એવરેજ કાઢીને આપણે જવાબ લખવાનો રહેશે. સૌથી પહેલા સૂત્રમાં કિંમત મૂકીએ આપણે. તો n/2 એટલે 6/2 3 એટલે કે ત્રીજો પ્રાપ્તાંક વત્તા 3/2 વત્તા 1. બાજુમાં આપણે ગણતરી કરી લઈએ n/2 પ્લસ 1
n બરાબર 6/2 વત્તા 1. 6/2 એટલે 3 વત્તા 1. ગણિતનો નિયમ યાદ રાખવો પડશે. અહીંયા ભાગુ સબા એટલે કે આપણે પ્રથમ ભાગાકાર અને ગુણાકાર કરવાના છે, ત્યારબાદ સરવાળો અને બાદબાકી કરવાના રહેશે. એટલે 6/2 3 વત્તા 1 એટલે 4. તો 3મો પ્રાપ્તાંક વત્તા 4મો પ્રાપ્તાંક અને છેદમાં 2. હવે 3મો પ્રાપ્તાંક વત્તા 4મો પ્રાપ્તાંક એટલે આપણે ત્રીજો અને ચોથો પ્રાપ્તાંક લખવાના છે, એનો સરવાળો કરવાનો છે અને ત્યારબાદ એનો ભાગાકાર કરવાનો છે. ત્રીજો પ્રાપ્તાંક આપણો છે 18 અને ચોથો પ્રાપ્તાંક છે 21. તો 18 વત્તા 21 છેદમાં 2. 18 વત્તા 21 8 ને 1 9 2 ને 1 3 છેદમાં 2. તો અહીંયા આપણી મધ્યસ્થની કિંમત મળશે 39/2 એટલે કે 18.5 સોરી 19.5 આવશે જવાબ આપણો 19.5. ગણતરી કરતી વખતે આ વસ્તુ પણ ખૂબ જ ધ્યાનમાં રાખવાની છે, ગણતરીમાં ભૂલ ન પડે, કારણ કે નકર આખો દાખલો તમારો ખોટો પડશે. એટલે અહીંયા મધ્યસ્થની કિંમત આપણી આવશે 19.5. ચાલો પછી ફરી પાછી એક રકમ આપું છું, આવી જ લખી નાખો રકમ 12 17 10 6 15 અને 19. ફરી પાછું તમારે એ જ વસ્તુ કરવાની છે. સૌપ્રથમ n ગણવાના રહેશે, જે અહીંયા 1 2 3 4 5 અને 6 આપેલા છે. ત્યારબાદ આપેલી માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવાની છે. ત્યારબાદ આપણું સૂત્ર જે છે n/2 મો પ્રાપ્તાંક વત્તા n/2 વત્તા 1મો પ્રાપ્તાંક આખાના છેદમાં 2. ફરી પાછો તમારે અહીંયા ત્રીજો અને ચોથો પ્રાપ્તાંક નો સરવાળો કરવાનો રહેશે, પણ આ માહિતીમાંથી નહીં. તમે જે સુધારેલી માહિતી હશે કે જે ચડતા ક્રમમાં ગોઠવેલી માહિતી જે છે એમાંથી ત્રીજો અને ચોથો પ્રાપ્તાંક અને છેદમાં 2. આ ગણતરી કરો એટલે તમારો મધ્યસ્થ તમારો જવાબ તમને મળી જશે. આ દાખલો યુનિવર્સિટીની પરીક્ષાઓમાં ઘણીવાર 2 માર્ક્સમાં પૂછાય છે. ફક્ત આટલું જ તમારે કરવાનું છે અને તમને 2 માર્ક્સ રોકડા મળી શકે છે. ત્યાર પછી આવે છે મધ્યવર્તી સ્થિતિમાનનું ત્રીજું અને ગણતરીમાં સૌથી સહેલું એવું માપ બહુલક. બહુલકનું સૂત્ર ખૂબ જ સહેલું છે. માહિતીમાં સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક. જે પ્રાપ્તાંક સૌથી વધારે વખત રિપીટ થતો હોય, સૌથી વધુ વખત આવતો હોય તે પ્રાપ્તાંક બહુલક થશે. દાખલા તરીકે 15 17 21 17 19 17. આ માહિતીમાં 17 પ્રાપ્તાંક 3 વખત રિપીટ થાય છે. તો આ માહિતી માટે બહુલકની કિંમત થશે 17. હવે જો એક જ પ્રાપ્તાંક રિપીટ થતો હોય સૌથી વધુ વખત તો એક કિંમત આવશે જવાબ. પણ જો કોઈ બીજો પ્રાપ્તાંક પણ તેની સાથે જ તેટલી જ વખત રિપીટ થતો હોય, એટલે કે જો આ માહિતીમાં સાથે સાથે 17 19 21 19 અને 19 જો આ માહિતી હોત તો અહીંયા 17 4 વખત રિપીટ થાય છે અને સાથે સાથે 19 પણ 4 વખત રિપીટ થાય છે. તો આવી પરિસ્થિતિમાં બહુલક 2 જવાબ આવશે. અહીંયા આપણે મધ્યસ્થની જેમ સરેરાશ નથી કરવાની બંને જવાબોની, પણ અહીંયા આપણો જવાબ થશે 17 અને
19. માહિતી જ્યારે ઓળખ માપક્રમમાં હોય ત્યારે ખાસ કરીને બહુલકનો ઉપયોગ સૌથી વધારે વખત થાય છે. સૌથી જાણીતું ઉદાહરણ આપણે લઈએ તો કોણ બનેગા કરોડપતિ, કે જેમાં લાઇફલાઇન નો ઉપયોગ લેવામાં આવે. જ્યારે ઓડિયન્સ પોલ લે છે માણસો, ત્યારે જે જવાબ આવે છે એમાંથી બહુલક કાઢવામાં આવે છે. એટલે કે ત્યાં આપણી પાસે 4 ઓપ્શન હશે, A, B, C અને D. જો A છે એ 25% લોકોએ જવાબ આપેલો હોય, B છે એ 50% લોકોએ જવાબ આપેલો હોય, C 10% અને D 15% લોકોએ જવાબ આપેલો હોય. તો આવા સંજોગોમાં આપણો બહુલક આવશે સૌથી વધારે વખત રિપીટ થાય છે B, કારણ કે 100 માંથી 50 લોકોએ B જવાબ આપેલો છે, 25 લોકોએ A જવાબ આપેલો છે, C 10 લોકોએ જવાબ આપેલો છે અને D 15 લોકોએ જવાબ આપેલો છે. તો સૌથી વધારે રિપીટ જવાબ થાય છે B. તો આવા સંજોગોમાં B છે એને ફાઇનલ આન્સર ગણવામાં આવે છે. તો બહુલક આ રીતે ગણતરી કરવામાં આવે છે. અવર્ગીકૃત પ્રાપ્તાંકોમાં બહુલકની સૂત્ર થશે માહિતીમાં સૌથી વધારે વખત આવતો પ્રાપ્તાંક. એટલે આમાં તમારે ગણતરી કંઈ કરવાની રહેતી નથી, માત્ર ને માત્ર લખવાનું તમારે એ જ છે, Z = સૌથી વધુ વખત રિપીટ થતો અથવા તો વધુ વખત આવતો પ્રાપ્તાંક. અને ત્યાર પછીના જ સ્ટેપમાં આપણે લખી શકશું Z બરાબર 17 અને 19. આ આપણો બહુલકનો જવાબ થશે. આવી જ એક રકમ બહુલક શોધવા માટે આપું છું તમને. પંદર, 21, 25, 25, 21, 25, 10, 12. આ માહિતીમાં બહુલક શોધવાનો છે તમારે. દેખીતી રીતે જ આનો જવાબ આપણને ખબર પડી જ જશે અને બહુ ઝાઝી ગણતરી પણ આમાં કરવાની આપણે નથી રહેતી. સીધું જ આપણને ખબર પડી જશે. આમાં આપણે મધ્યસ્થની જેમ ચડતા ક્રમમાં ગોઠવવાની પણ જરૂર નથી કે મધ્યકની જેમ એનો સરવાળો કરવાની જરૂર નથી. માત્ર તમારે જોવાનું છે સૌથી વધારે વખત રિપીટ કયો થાય છે પ્રાપ્તાંક. તો આમાં જોઈએ તો 21 2 વખત રિપીટ થાય છે, જ્યારે 25 3 વખત રિપીટ થાય છે. તો આપણો જવાબ થશે Z = સૌથી વધુ વખત રિપીટ થતો પ્રાપ્તાંક, સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક. અને જેનો જવાબ આવશે 25. તો આપણો જવાબ થશે Z = 25. આપણા અભ્યાસક્રમમાં હજી એક બીજી વસ્તુ જે બાકી છે આપણે એ બચે છે પ્રમાણ વિચલન. યસ, સ્ટાન્ડર્ડ ડેવિએશન. એ આપણે આ સિરીઝના બીજા ભાગમાં જોઈશું. તો અત્યાર સુધીમાં આપણે મધ્યક, મધ્યસ્થ અને બહુલક ની ગણતરી અવર્ગીકૃત પ્રાપ્તાંકોના આધારે શીખ્યા. નેક્સ્ટ સિરીઝમાં આપણે અવર્ગીકૃત પ્રાપ્તાંકોના આધારે પ્રમાણ વિચલનની ગણતરી શીખીશું.